મારે એક વાત આજે જે કરવી છે, વંદે માતરમ એટલે મહત્વનું છે કે વંદે માતરમ બોલતા આપણે થઈએ, આપણે તો એનું ગૌરવ રાખીએ વંદે માતરમ માટેનું. ઘાયલ સાહેબનો બહુ સરસ મજાનો શેર છે કે સહન કર જખમને ઓ દિલ જીવનની આબરૂ ખાતર, સહન કર જખમને ઓ દિલ જીવનની આબરૂ ખાતર, અને સિતારા નભથી ખરશો નહીં ગગનની આબરૂ ખાતર, અને કફન જો ના મળે તો આબ ઓઢીને પોટ જે શાયર, પણ મરણનું માન જાળવજે વતનની આબરૂ ખાતર, મરણનું માન જાળવજે વતનની આબરૂ ખાતર. ત્યારે આ કવિતા જ્યારે મેં ઘાયલ સાહેબની વાંચી ને ત્યારે મને એમ થયું કે આવું કોણ હશે જેને મરણનું માન જાણવું હોય. ભગતસિંહને તો બહુ દિલથી વાંચેલા. ભગતસિંહ એમ લખે છે કે મારા ક્રાંતિગુરુ સચિન્દ્ર સાન્યાલ છે, અને પછી એટલે હું સચિન્દ્ર સાન્યાલ નહીં, બંદી જીવન નામનું 400 પેજનું એમની આત્મકથા છે. હું એ બંદી જીવન વાંચવા બેઠો, અને બંદી જીવનના પ્રીફેઝમાં એની પ્રસ્તાવનામાં સચિન્દ્ર સાન્યાલ ભગતસિંહના ક્રાંતિગુરુ એમ લખે છે કે મને ક્રાંતિની પ્રેરણા મળી રાજસ્થાનના કેસરીસિંહ બારહટ પરિવારમાંથી. એટલે મારા રૂવાડા બેઠા થયા, આ કોણ? ભગતસિંહના ગુરુ સચિન્દ્ર સાન્યાલ છે, અને સચિન્દ્ર સાન્યાલ એમ કે મને પ્રેરણા મળી કેસરીસિંહ બારહટ ચારણ પરિવાર. મંચ ઉપર 2 ચારણો, ભાઈ રાજભા અને કીર્તિદાન બંને છે. ચારણો ગુજરાતના લોક સંગીતને, ગુજરાતની કવિતાને, ગુજરાતના વીર રસને આજે રળિયાત કર્યું હોય તો એક સમાજ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવવા જોઈએ. એમ ભાઈથી લઈ અને કીર્તિદાન સુધી અને વિખુદાનભાઈથી લઈને રાજભા સુધી તમામને એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવો, જેને વીર રસને જીવતો રાખ્યો. પાઠ્યપુસ્તકોમાં નથી ભણાવવામાં આવ્યું, એ મંચ ઉપરથી ગળા તાણીને મહારાણા પ્રતાપ અને શિવાજીની વાતોને લોક કલાકારોએ જીવતી રાખી છે. તો આપણા માટે ચારણ એટલે કવિ અને કલાકાર, અને ક્રાંતિવીરની પ્રેરણા સચિન્દ્ર સાન્યાલે એમ કે મને પ્રતાપસિંહ બારહટ અને કેસરીસિંહ બારહટના પરિવારમાંથી મળી છે. કોણ? તો હું ફટાફટ વાત કરી દઉં. 1882ની સાલ છે. દયાનંદ સરસ્વતીના જીવનના છેલ્લા વર્ષો છે ને રાજસ્થાનમાં વિતાવ્યા છે. અને દયાનંદ સરસ્વતી જેણે અદ્ભુત રીતે ભારતના આઝાદીમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદ્ભુત કાર્ય કર્યું. એના 5 અંગત શિષ્યો, 5 શિષ્યોમાંના એક શિષ્ય એટલે શ્યામજી કૃષ્ણ વર્મા, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના ભાનુશાળી, અને બીજા નંબરે કૃષ્ણસિંહજી બારહટ. અને કૃષ્ણસિંહજી બારહટ અને શ્યામજી કૃષ્ણ વર્મા બંને જીગરજાન ભાઈબંધો. ઘણો સમય શ્યામજી કૃષ્ણ વર્મા રાજસ્થાન રોકાય. સાંભળજો. અને મારું ચારણ એટલે કદાચ ગુજરાતના મિત્રોને ખબર ના હોય તો કહી દઉં કે રાજસ્થાનના મારું ચારણો પોતાના નામ પાછળ સિંહ લખાવે, જેમ આપણે અહીં દાન લખે કાં તો ભા લખે, એમ રાજસ્થાનના આ બારહટ પોતાના નામ પાછળ સિંહ લખે એટલે કૃષ્ણદેવસિંહ. એ કૃષ્ણસિંહજી ચારણ એ પોતે શ્યામજી કૃષ્ણ વર્માના અંગત મિત્ર. એને 3 દીકરા, કેસરી, કિશોર અને જોરાવર. આ 3 દીકરાઓ દયાનંદ સરસ્વતીના ખોળામાં રમે છે. અને દયાનંદ સરસ્વતી ન્યાયની વાત કરે, ધર્મની વાત કરે, વેદો તરફ પાછા વળજો હે ચારણ, તને ભગવતીનો આશીર્વાદ છે. કૃષ્ણદેવ તારી પાસે એ આશીર્વાદ છે કે તું માતાજીનું આરાધન કરે તો માતાજી હાજરા હજુર થાય, ત્યારે તારી વાણીને વ્યક્તિ માટે નહીં રાષ્ટ્રભક્તિ માટે વાપરજે. સાંભળજો. દયાનંદ સરસ્વતીજીએ આહવાન આપ્યું, અને ખોળામાં બેઠેલા કેસરીસિંહ અને જોરાવરસિંહ 3 દીકરાને આ વાત સમજાણી. અને નાનકડા 10 વર્ષના કેસરીસિંહે નક્કી કરી લીધું કે આ દાદા એમ કાંઈ કહે છે બાપુને કે રાષ્ટ્રના માર્ગે જવાનું છે. 19 વર્ષની ઉંમરે ફતેહસિંહ નામના રાજાના મેવાડના રાજના કવિ થાય કેસરીસિંહજી. ફોટો દેખાડું છું તમને. આ દાદા કૃષ્ણસિંહજી બારહટ છે. આ કેસરીસિંહજી તમે જોઈ લ્યો, દાઢી અને કાગ બાપુની દાઢી હોય એવી દાઢી લાગે છે. આ એમના દીકરા પ્રતાપસિંહ છે. માયાભાઈ મજાની વાત એ છે કે વંદે માતરમ બેન કર્યું હતું જ્યારે ભાગલા વખતે, ત્યારે કેસરીસિંહજીને પહેલો દીકરો આવ્યો એટલે પોતાની પત્ની માણેક કુંવરબાને પૂછ્યું. એને હળવેક દિન કીધું કે વંદે માતરમ બોલીએ તો જેલ થાય છે. તો કે સાચી વાત છે, જેલ થાય, ન બોલાય. તો આપણે એવું કરીએ તો આપણા દીકરાનું નામ જ વંદે માતરમ રાખીએ તો આપણા દીકરાનું નામ લેવામાં કોઈ મને ના નહીં પાડી શકે ને. એટલે પોતાના પહેલા દીકરાનું નામ વંદે માતરમ. એકવાર આ વાતને જોરદાર તાલીઓના ગડગડાટથી વધારે કોઈ આખા દેશમાં, આખા ભારતના ક્રાંતિવીરોના ઇતિહાસમાં પોતાના દીકરાનું નામ કોઈ વંદે માતરમ રાખ્યું હોય એવો એકમાત્ર ચારણ એટલે આ કેસરીસિંહજી બારહટ. સાંભળજો. પણ કમનસીબ જોઈ લ્યો, નિયતિ જોઈ લ્યો, એ પહેલો દીકરો એ બહુ નાની ઉંમરમાં અવસાન પામે. અને બીજા દીકરા એટલે આ પ્રતાપસિંહ બારહટ, જે આ બાજુનો ખૂણાનો પહેલો ફોટો છે, સેજ છીંગણા કદના હતા, ગોળ મટોળ આંખું, કેરીની ફાડી જેવી આંખું. સાંભળજો. અને ફતેહસિંહના રાજમાં દીકરાનો જન્મ તો થયો. હવે ફતેહસિંહના પોતે રાજમાં મેવાડના રાજકવિ, પણ અંગ્રેજોની કૂટનીતિથી કેસરીસિંહ બારહટ પોતે હલબલી જાય. એની આંખોમાં ચણોઠી અંજાઈ જાય કે આ થોડું હાલે. વતન પ્રેમની હોળી હળગે એની અંદર હૈયામાં, અને આઝાદીનું રણસિંગું એક ચારણ ફૂકી દે. શું કરવું?
મારો રાજા અંગ્રેજોને નમે છે. હા, ચારેય બાજુ 562 રજવાડા ઉપરનો અંગ્રેજોનો કંટ્રોલ એવો હતો કે એક પણ આગળ પાછા થાય તો રાજ લઈ લે. એના તો અનેક ઇતિહાસ મને તમને ખબર છે. અને એમાં ઘટના એ બની, એક દુહો છે કે દિન દુણા નિશ ચૌગુણા, સહ્યા કષ્ટ અનેક, અને સહી ન ગઈ પળ સિંહથી પરાધીનતા એક. કેસરીસિંહજી નક્કી કરે છે કે પરાધીનતા તો કેમ સ્વીકારાય, અને નક્કી થયું કે ચારણ માટે એક દુહો મને બહુ ગમે છે રાજબા, કે જતી સતી અને સૂરમાં અગમ ગીરા ઉચાર, જતી સતી અને સૂરમાં અગમ ગીરા ઉચાર, ચારણ ખેત કસર નહીં ચારણ ગુણ ચાર. અને આ બાજુ દિલ્હીના લોર્ડ કર્ઝને 1903 ની અંદર એડવર્ડ આવ્યો તો, એટલે એના માનમાં બધા જ રજવાડાઓને આમંત્રણ મોકલું. આમંત્રણ તો ખાલી કહેવાનું હતું, પણ તમારે ફરજિયાત હાજર રહેવાનું છે. દિલ્હીના દરબારમાં એને સાબિત કરવું હતું કે ભારતના તમામ રાજા બ્રિટિશ સલ્તનતને કુર્નિશ બજાવે છે, જોઈ લ્યો. એટલે મેવાડના રાજા ફતેહસિંહ, જેના કવિ હતા કેસરીસિંહજી, એને પણ નિમંત્રણ મોકલું. હવે નિમંત્રણ મોકલાણું, અને આ બાજુ ચારણને ખબર પડી, કેસરીસિંહને ખબર પડી કે મારો રાજા જો જાય, મેવાડપતિ જો દિલ્હીને નમે તો મહારાણા પ્રતાપ ભલામાણા નહીમો કહેવાય, તો વીરતા રોઈ પડે, તો શૌર્યની સ્મશાન યાત્રા નીકળે. ખબરદાર રાજા, જવાનું નથી તમારે. પણ નીકળી ગયા, બે દૂર હતા. એ ત્યારે કઈ મોબાઈલ કે વોટ્સઅપ કે આવું તો કઈ હતું નહીં. રાજાની ઉપર પ્રેશર કરવામાં આવ્યું, એટલે ફતેહસિંહ મેવાડથી નીકળે છે દિલ્હી જવા માટે. અને અડધે પહોંચ્યા ત્યાં કેસરીસિંહજીએ કલમ લઈ અને 13 સોરઠા લખ્યા, ચેતાવણીના ચુંગઠિયા જેને કહેવાય. મારવાડી લગભગ ભાષામાં, હું બોલતો ન હોઉં, રાજસ્થાનીમાં છે. એ કદાચ તમને બધાને મને તમને સમજાય નહીં, પણ હું ખાલી 2 ચુંગઠિયા એમાંથી કહું છું, વાંચીને કહું છું કે પગ પગ ભમ્યા પહાડ, ખાલી 13 સોરઠા મોકલ્યા ફતેહસિંહને કે પગ પગ ભમ્યા પહાડ અને ધરા છોડ રાખ્યો ધરમ, ઈ મહારાણરી મેવાડ હૃદય બસિયા હિંદરે. હે મેવાડપતિ, તું જો નમે તો મહારાણા પ્રતાપ નીમો કહેવાય, અને તું સિસોદિયા કુળનો રાજપૂત, તું સૂરજ છો, અને તું તારો લેવા માટે દિલ્હી જાસ, તું કોઈ ખિતાબ લેવા માટે જાસ, તો તું અરીસા સામે ઊભો કેમ રહી હકસ? તું તો દુનિયાને ભેટ આપનારો છો, અને હવે તું ભેટ લેવા જાસ. આવા અર્થના 13 સોરઠા. એક સોરઠો હજી જોરદાર છે કે મન મોદ સિસોદ રાજનીત બલ રાખણો, ઈ ગવર્મેન્ટરી ગોદ ફળ મીઠા દીઠા ફતા. એ રાજપૂત, તારી શક્તિ, તારું સન્માન તારી ભવાની સાથે હોય, તારા કૌતક સાથે, તારા શૌર્ય સાથે હોય. ગવર્મેન્ટની ગોદમાં બેહીને કોઈ દી મીઠા ફળ તને નથી મળવાના. આ 13 સોરઠા આવ્યા હાથમાં. ચારણ તો હતો નહીં, ચારણની કવિતા પહોંચી ગઈ, કેવી તાકાત હોય સાંભળી લેજો. અને દિલ્હી પહોંચતા ફતેહસિંહે કીધું કે હવે આ સોરઠા મને જવા નહીં દે, મારા પગમાં હોનાની હાકળ છે. એટલે અલવરના રાજાને કીધું કે ભલે કહી દેજો વાઇસરોયને કે સાહેબની તબિયત બગડી છે, આ સોરઠા જો સાંભળ્યા પછી હું જાઉં ને તો કદાચ હું મારા ચારણની સામે મોઢું નહીં બતાવી શકું ભલામણા. એટલે ફતેહસિંહ પાછા વળી જાય અને દિલ્હીના એડવર્ડના દરબારમાં એકમાત્ર ખાલી જગ્યા રહી એ મેવાડના રાજાની. અને કેસરીસિંહજીની જીત થાય. અંગ્રેજોને ખબર પડે કે રોક્યા કોને, એટલે કેસરીસિંહ ઉપર તાતો કસે અને હાવ ખોટે ખોટો એક મહંતની હત્યાનો આરોપ મૂકી અને કાળા પાણીની સજા કેસરીસિંહજીને આપે. સાંભળું છું. એટલે સમયનો નિયમ હતો માયાભાઈ કે 40 વર્ષના ઉપરના કોઈને કાળા પાણીની સજા થાય તો એને ત્યાંની લોકલ જેલમાં એટલે કોટાની જેલમાં રાખવામાં આવે. અને દીકરા પ્રતાપને ખબર પડી. ભાઈ જોરાવરસિંહ, આ ફોટો તમે જોઈ રહ્યા છો જોરાવરસિંહનો, કેસરીસિંહના સગા ભાઈ. જોરાવરસિંહને ખબર પડી, ચારણને કંઈક આગળ હું જે મેં કીધું ને કવિ આર્ષદ રચતા હોય, એ જોરાવરસિંહ અને પ્રતાપસિંહ કાકા ભત્રીજાની એવી જોરદાર જોડી હતી, બહુ જામતું હતું. બાપ તો જેલમાં હતા, એટલે બેએ નક્કી કર્યું કે જલિયાવાલા બાગ ઉપર હત્યા કરનારને તો ઉધમસિંહે પતાવી દીધા, જેની વાત રાજભા બહુ સરસ કરે છે. પણ આનો હુકમ આપનાર તો કોઈક બીજો હશે ને. એ હુકમ આપનાર કોણ હતો? એ હુકમ આપનારને ગોતવા માટે તો કે એ વાઇસરોય હાર્ડિઝ નામનો અધિકારી હતો, જેણે આ જલિયાવાલા બાગ ઉપર એટેક કરવાનો હુકમ દીધો હતો. એની માથે બોમ્બ નાખવો જોઈએ. એટલે જોરાવરસિંહ અને પ્રતાપસિંહ જઈ અને દિલ્હીના દરબારમાં ચાંદની ચોકમાંથી લોર્ડ હાર્ડિંગ્સ નીકળે ત્યારે એની ઉપર બોમ્બ ધડાકો કરે. બચી ગયો હાર્ડિંગ્સ તો, પણ જોરાવરસિંહ જિંદગીભર ફરાર રહ્યા. 27 વર્ષ સુધી જોરાવરસિંહ અંગ્રેજોના હાથમાં આવ્યા નહીં. અને પ્રતાપસિંહ પકડાયા, કારણ કે એક સ્ટેશન માસ્ટર ફૂટી ગયો, એ જોઈને વર્તી ગયો કે આ તો પ્રતાપસિંહ છે, એટલે પકડાઈ ગયા. અને પકડાયા પછી પિતા જેલમાં, પુત્ર જેલમાં, બીજી જેલમાં, બરેલીની જેલમાં હું ભૂલતો ન હોતો પ્રતાપસિંહ હતા, અને કોટાની જેલમાં કેસરીસિંહ હતા. સાંભળજો. અને ઘટના એ થઈ કે ક્લીવલેન્ડ નામનો એક અંગ્રેજ અધિકારીને એમ થયું કે 21 વર્ષનો છોકરો છે, હવે
આ નો સમજાવી શકાય? શું વાત છે? કઈ જ્ઞાતિનો? તો કે ચારણનો છોકરો છે, નહીં સમજે, નહીં તૂટે. અરે 21 વર્ષના છોકરાને મારવાનો થોડો, એને તો પ્રલોભન દઈને સમજાવી શકાય. અને ક્લીવલેન્ડે પાસે બેહાડીને પ્રતાપસિંહ બારહટને એમ કીધું કે તારા પિતાશ્રી કેટલા વર્ષથી જેલમાં છે, તું કે તો એને મળવાની, તને મળાવી દઉં, તું ખાલી નામ કહી દે, તું ખાલી નામ કહી દે. આટલું કીધું ને જેલમાં, કોટાની જેલમાં, હજારી જેલમાં લઈ જવામાં આવે. હજારી જેલમાં લઈ જવામાં આવે અને પૂછે, કેસરીસિંહને કોઈએ કીધું કે તમારા દીકરા પ્રતાપને લઈને અંગ્રેજ આવે છે? અને લગભગ પ્રતાપે બધું કહી દીધું હશે, ક્રાંતિકારીઓના નામ દઈ દીધા હશે, પણ કેસરીસિંહને પોતાના દીકરા માથે ભરોસો હતો. એટલે બેરેકમાં બોલાવ્યા પછી, મળવા બોલાવ્યા પછી હળવે એક દિન કેસરીસિંહે પોતાના 21 વર્ષના જુવાન દીકરાને, જે દીકરાએ પ્રણ લીધું હતું, એ સમયે 13-14 વર્ષે બાળ લગ્ન થઈ જતા હતા, પણ પ્રતાપસિંહે પ્રણ લીધું હતું કે મારા પિતા જેલમાં છે ત્યાં સુધી હું ભલામણા લગ્ન નહીં કરું. હે પ્રતાપ, તે નામ દઈ દીધા, તને અહીં લ્યાવ્યા છે, આનો મતલબ કે તે નામ દઈ દીધા ક્રાંતિકારીઓના. એટલે પ્રતાપ કે તમને શું લાગે છે પિતાશ્રી, તમારા લોહી ઉપર તમને ભરોસો કેટલો છે એ જોવું છે. તો કે જો તે નામ સાંભળજો હવેના શબ્દો, કેસરીસિંહ ચારણ એમ કહે છે કે પ્રતાપ, જો તે અંગ્રેજોને નામ દઈ દીધા હશે ને તો અંગ્રેજ તો તને છોડી મૂકશે, પણ બહાર નીકળીને હું તને ગોળીએ મારી દઈશ. આવો દેશભર. અને મરક દાંત કાઢીને કહે છે કે નારે ના, આ તો મફતમાં તમને મળવાનો મોકો હતો, એ થોડો ચૂકવું, હું ચારણ છું, તમારું લોહી છે. અંગ્રેજ મને અહીંયા લાવે ને તમને મળાવે બસ ભરીને. ત્યારે નાનકડો ઠીંગણો પ્રતાપ એ બાપને આભ જેવડો લાગતો હતો. ખમા ખમા પોતાની માને મળવા માટેની ફરી પાછો ક્લીવલેન્ડ એમ કહે છે કે તારા મા માણેકુંવરબા હાવ છેલ્લા શ્વાસે છે પ્રતાપ, તું કહેતો તને લઈ જાઓ. અને ત્યારે હસતા હસતા એમ કહે છે કે મારી એક માના આંસુ લૂછું ને તો મારી ભારત માં રડે એના કરતા મારી માં ભલે રડતી, મારી ભારત માના ચહેરા ઉપર મુસ્કાન દેવી છે. અંગ્રેજો એમ મારે, એની પર એટલો અત્યાચાર કરે દોસ્તો. 23મી માર્ચે આ શહીદને યાદ કરતા કરતા મને એમ થાય, કહેવાનું મન થાય કે એટલો અત્યાચાર કરે કે પ્રતાપસિંહ બારહટ 21 વર્ષની ઉંમરે જેલમાં શહીદ થઈ જાય. અને આ જલ્લાદો, આ આરામખોરો, અંગ્રેજોને ખબર હતી કે આનો અગ્નિ સંસ્કાર થાય ને ધુમાડો નીકળે તોય રાજસ્થાન ઉકળી જાય, કારણ કે રાજસ્થાનના રાજપૂતો અને રાજસ્થાનના ચારણો મૂકે નહીં, એટલે એનો દફન વિધિ કરવામાં આવે સાહેબ, કોઈને ખબર ન પડે. એવી રીતે એને જેલમાં દફન કરી દેવામાં આવે. અને ત્યારે 2 દુહા મેં લખ્યા રાજબા, આજે જ આ વાંચ્યા પછી મને આવડે એવા કે કહો ક્રાંતિના કેડે, કહો ક્રાંતિના કેડે, બાપ ચડે કે બેટો, ફનાગીરીનો પહેરીને ફેટો, સીધાવ્યો પ્રતાપ સ્વર્ગમાં. ફનાગીરીનો પહેરીને ફેટો, સીધાવ્યો પ્રતાપ સ્વર્ગમાં. અને બારહઠે 2 જન્મ્યા, એક કેસરી અને બીજો પ્રતાપ, ઈ જમીન જપીને આઝાદીના જાપ, સીધાવ્યો પ્રતાપ સ્વર્ગમાં. અને પ્રાણ છૂટ્યો પણ તૂટ્યો નહીં, અને વીર પ્રતાપનો વટ એ કાળજુ કરીને કટ, સીધાવ્યો પ્રતાપ સ્વર્ગમાં. અને છેલ્લો દુહો કે કૃષ્ણ કેસરી અને પ્રતાપ, કૃષ્ણ કેસરી અને પ્રતાપ, આ રાજસ્થાનના રતન, એ જોરાવરે કર્યું જતન, ખમ્મા ચારણ ખમીરને. આ જોરાવરે કર્યું જતન, ખમ્મા ચારણ ખમીરને. કેસરીસિંહ બારહટના દીકરા પહેલા જે વંદે માતરમ જેનું નામ રાખ્યું એ નાની ઉંમરે દેવ થઈ ગયા. બીજા પ્રતાપસિંહ જે જેલમાં શહીદ થઈ ગયા. અને ત્રીજા એમના દીકરાના દીકરા અત્યારે અહીં ઉપસ્થિત છે, શત્રુશલ્યજી. એકવાર આપની જગ્યા ઉપરથી વડીલ ઊભા થાજો આપ, જોરદાર. અને મારી ઈચ્છા છે કે આપ આપની જગ્યા ઉપરથી ઊભા થઈ અને આ શહીદ પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે એને સન્માન આપીએ આપણી જગ્યા ઉપરથી ઊભા થઈને. તમારી તાલીઓના તાલ સાથે તમારે બોલવાનું છે. હું કહીશ વીર પ્રતાપ, તમે કહેજો અમર રહો. વીર પ્રતાપ, કેસરીસિંહ, જોરાવરસિંહ, ઈશ્વરદાનજી, વીર પ્રતાપ. આભાર, ધન્યવાદ. બિરાજો. આ સન્માન ગુજરાતના જ છે, મૂળ તો આ વરવડીના પરિવારના આ બારુ ચારણ કહેવાય. બારુમાંથી આપણે એને ઓળખીએ છીએ. તો ગુજરાતનો પૂરેપૂરો નાતો છે. ગુજરાતના ઘણા બધા લોકોને ખબર નથી, કદાચ એકાદ વાર રાજભા સિવાય ક્યાંય આ વાત થઈ નથી દોસ્તો. તો આ વાત કરવાનો મને મોકો મળ્યો. અને પ્રતાપનું એક લોહીનું ટીપું એ જે જેલમાં દફનાવાતી વખતે છેલ્લા શબ્દો શું બોલ્યું હશે એની એક કડી ગાય અને પછી મારે માયાભાઈને મન સોંપવું છે કે હો જન્મ દુબારા તો, हो जन्म दोबारा तो भारत वतन मिले, हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगोचमन मिले, फिर से वही हिमालय गंगोचमन मिले, गंगोचमन मिले, गंगोचमन मिले, हो जन्म दोबारा तो
એકમાત્ર તમન્ના સેવી હશે દોસ્તો કે ફરી આવું તો આ ભારતની ભૂમિ પર આવું. કેવું છે ભારત? है धूल इसकी चंदन, अमृत है इसका जल, अमृत है इसका जल, अमृत है इसका जल. है सरसती हवाओं से झूमती फसल, झूमती फसल, झूमती फसल. ममता भरी ये गोदी, ममता भरी ये गोदी फिर से नसीब हो, फिर से नसीब हो. धरती मिले यही और यही गगन मिले, यही गगन मिले. हो जन्म दोबारा तो. क्या बात है? અહીં બેઠેલો એક એક વ્યક્તિ ઈચ્છે છે કે પાછું જન્મવું છે તો ભારતની ધરતી ઉપર. અને આ વાત મને આપી મારા પરમ મિત્ર વિશાલદાન ગઢવીને પણ એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવજો. CRPF નો જવાન છે જેણે મને આ વાત આપી. આ કડી મારે ગાવી છે. इतिहास का हो गौरव वो आन बान हो, वो आन बान हो, वो आन बान हो. बलिदान की प्रथाएं रण का विधान हो, रण का विधान हो, रण का विधान हो. ये वंदे मातरम ही, ये वंदे मातरम ही जिसकी जुबान हो, जिसकी जुबान हो. कण कण में जय जवान और जय किसान हो, और जय किसान हो. हो जन्म दोबारा तो. અને છેલ્લી કડી પ્રતાપ મરતા મરતા હવે તો કઈ કેટલા શહીદોને આપણે ભૂલી ગયા. આંકડાઓ તો બહુ છે, હજારો લાખો શહીદોને એના નામ પણ નથી ભારત સરકાર પાસે, એના ફોટા પણ નથી. બહુ મહામહેનતે આ ફોટા મળે ત્યારે. क्षण भर चुके न शीश चाहे टूट कर गिरे, चाहे टूट कर गिरे, चाहे टूट कर गिरे. राणा शिवा का तेवर वो बाकपन मिले, वो बाकपन मिले, वो बाकपन मिले. होकर शहीद इस पर, होकर शहीद इस पर हमारे शरीर को, हमारे शरीर को फिर 3 रंगों वाला हमको कफन मिले, हमको कफन मिले. वो जन्म दोबारा तो भारत वतन मिले, वो जन्म दोबारा तो भारत वतन मिले. फिर से वही हिमालय रंगो चमन मिले, रंगो चमन मिले, रंगो चमन मिले. वो जन्म दोबारा तो, वो जन्म दोबारा, वो जन्म दोबारा. आ तमन्ना साथ है. भारत माता की